દાહોદ સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી 57.30 લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજ આરોપી હેન્ની નોએલ પોલ વડોદરાથી ઝડપાયો। સપના વેચનાર ઠગનું કનેક્શન વડોદરાથી પકડાયું। ફ્રી ટ્રેડિંગ ગ્રુપની આડમાં ફ્રોડ। 5 પૈસા એપ્લિકેશન દ્વારા 57 લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ। દાહોદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આઈટી એક્ટ મુજબ એક ગંભીર ગુનો નોંધાયો હતો। ફરિયાદી સાથે ઠગાઈ કરતા આરોપીઓએ પોતે સ્ટડી ડિસિઝન ગ્રુપ નામના ગ્રુપમાં એડ કરી સ્ટોક 5P ટ્રેડ ટોપ નામની લિંક મોકલી અને 5 પૈસા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી। બાદમાં સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક સિલેક્શન, ઇન્સ્ટિટ્યુશન ટ્રેડિંગ અને ઇનસાઇડર ટ્રેડિંગના નામે 20 થી 25% નફાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ ₹57,30,000 જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરવામાં આવી હતી। અને આ ગુનાની ગંભીરતા સમજી દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી પઢિયાર તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી। અને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે આરોપી વડોદરા શહેરમાં હોવાનું જણાઈ આવતા તાત્કાલિક એક ટીમ બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમથી કામગીરી હાથ ધરતા પોલીસે આરોપીને વડોદરા શહેરમાંથી ઝડપી પાડ્યો હતો। આરોપીનું નામ હેન્ની નોએલ પોલ, રહેવાસી સોનલ હાઇટ્સ, છાની જકાત નાકા, વડોદરા હોવાનું સામે આવ્યું છે। આ રીતે શેર માર્કેટમાં 20 થી 25% નફાની લાલચ આપી કુલ 57,30,000નો ફ્રોડ કરનાર આરોપીને દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપવામાં સફળતા મળી છે।